એવા પૌવા બટેટા બનાવજે, એવા પૌવા બટેટા બનાવજે ને કે આખી શેરીમાં સુગંધ આવી જોઈએ, બધાયને એમ થવું જોઈએ કે વાહ હું ભૂમિબેને વઘાર કર્યો. હવે તો હારી સોસાયટી હોય ને એમાં હારું બનાવવાનું હોય. અહીંયા બહુ સુગંધ આવીએ ને તો આરતીબેન જસુમાસી અહીંયા પોખીએ. એ બેના નાક કેવા છે. હવે હું તને કહું હોઉં કે આરતીબેન ને જસુમાસીથી કાંઈ બીવાની જરૂર નથી. તું મસ્તીના પૌવા બટેટા બનાવ. હવે ઈ બેને તો કાંઈ શરમ જેવું નથી. તો હમણાં અહીંયા આવીએ તો તું શું કરી? તું જોને હું કરી લવી. ઈ તો દર વખતે હું કઈ બોલું નહીં ને એટલે ઈ ખાવાનું ખાઈ જાય હે. તું હે ને આ વખતે કાંઈ બોલતી નહીં, હું તને કહી દઉં હોઉં. અને તારું તો કામ હે પિત્તળના પ્રાઇમસ જેવું. Oh no! હે તું મને પ્રાઇમસ કે હો? હા તો તું પ્રાઇમસ જ છો ને. જરાક કોક પંપ મારે એટલે હારી થાવા મન. અને આરતીબેન ને જસુમાસીએ તે જ હેવાણા કર્યા હે. બાકી તો કોઈ એને ઘરમાંય નથી ગરવા દેતા. હારું તો હવે હે ને હું કઈ બોલી જ નહીં. હા બસ બેન, તો બધું સુધારાઈ ગયું ને હવે તો? હા બધું થઈ ગયું. તો બેન તું હે ને હવે ચૂલો લગાડ અને હું હે ને અહીંયા ખાટલો આડો રાખી દઉં. કેમ ખાટલો? અરે બેન, આરતીબેન ત્યાંથી ડોકા જ કાઢે રાખે એટલે ખાટલો આડો હોય તે જોઈ તો ન હકે ને. પણ બેન તું અહીંયા ખાટલો આડો રાખી દે તો આરતીબેન તો આ બાજુથી આવશે. ત્યાંથી ભલે ને આવે ને, અહીંથી તો કઈ જોઈ તો નહીં હકે ને. હા ઈ તારી વાત સાચી છે. બેન હું હે ને માંડવી તડકે મૂકી દઉં. જસુમાસી ને આરતીબેન આવે ને એટલી વાર હે, એની આગળ હે ને માંડવી ફોલવા બેહાડી દેવું. હા ઈ તારી વાત સાચી હે. આવવા દે એટલે હે ને નકરું કામ જ કરાવવું હોય, ખાવા દેવું જ નથી ને એટલે એની મેળે જ નહીં આવે. હા મૂકી આવું. હા જા. અગરબત્તી લઈ આવી. અરે બેન, આ સ્પ્રે ને અગરબત્તી ની સુગંધ ભેગી થાય ને એટલે હે ને બીજી કઈ ખબર જ નહીં પડે. તું તો બહુ હોશિયાર હો. તો બસ બેન, આટલું કર્યું હે ને હજી તોય આવે ને તો જોઉં એની હારે વાત કરી લઈ. હા જા હવે તું પોવા ધોઈ આવ. હાલો. હા હાલો ધોઈ આવું. એ બેન, આમાં ધનેડા ઉંદેડાની લીંડીયું પડી હે, જોતો. એ રાડું તો નાખમાં અને વીડી નાખ ને ધોઈ આવ. તેલની કેટલી મસાલિયું તો લઈ આવું. ચમચો લઈ આવ. હા પોવાય લેતી આવજે ભેગા ભેગ. એ હા. જસુમાસી, સુગંધ તો જો ક્યાંકથી મસ્તીની આવે. હા સુગંધ તો બહુ આવે હે હો. હાલો તો જોઈએ ક્યાંથી આવે હે. હાલો તો જોઈએ કોની આવો વઘાર કર્યો આપણા ઓલામાં. હા હાલો.
હાલો હાલો. આરતીબેન આ સુગંધ છે ને એ ભૂમિબેન ના ઘરેથી જ આવે છે. હાલો તો જઈએ ભૂમિબેન ના ઘરે. જસુ માસી? હા હાલો તો જોઈએ. ભૂમિબેન સુગંધ તો પણ બહુ આવે હો. હા વો બહુ સારી સુગંધ આવે. હું બનાવ્યું? અરે આરતીબેન પૌવા બટેટા બનાવ્યા છે પણ ખાવાના નથી. હા લે કેમ? અરે આરતીબેન પૌવા બટેટા હે ને વેચવાના હે. હા હવે પોવા બટેટા થોડા વેચવાના હોય. હા જસુ માસી અમે હે ને ધંધો ચાલુ કર્યો હે પૌવા બટેટાનો. ઓર્ડર પ્રમાણે બનાવી આપવાના. હા પણ તો અમને કહેવાય ને તો અમે ઓર્ડર આપત ને કા આરતીબેન? સાચી વાત છે હો જસુ માસી ની. જસુ માસી ઓર્ડર કઈ મફતમાં ના દેવાનો હોય. પૈસા લાવો એટલે આપી દઈએ તમને તે. હા હા એવું હોય? જસુ માસી તમે તો ગઈઢા છે તો ખબર નથી પડતી એટલી. હા એ પણ હાવ. હાલો તો આરતીબેન જાવું ને. અરે ના રે ના જસુ માસી ઘડીક બેહો ને. આ તો હમણાં ઓર્ડર કેન્સલ થઈ જાય તો બધું વધી પડે. ખાઈને જાહું. ના હો કાઈ ઓર્ડર કેન્સલ નથી થવાનો. હા લે અરે જસુ માસી આ તો નવો નવો ધંધો કેવાય. આનું થોડું કઈ નક્કી હોય ભૂમિબેન. આવે તે લેવા ના આવે. નક્કી ન હોય, નવા નવા ધંધામાં નક્કી ન હોય. એ બેન જોતો ખરી આ બે હાવ. ઈ તો હું તને પહેલેથી કેતી હતી. બેન હવે પૌવા થઈ ગયા લાગે. અલે આ દાડમના બી હા લાવ લાવ. અને આ હે ને ઝીણી સેવ. હા બહુ સારું બનાવવાના લાગે હો. હા સેવ ને દાડમના બી ને. હાલ બેન હવે હે ને આપણે માંડવી ફોલવા જઈએ. હા હા સાચી વાત છે. હાલો. જસુ માસી આરતી બેન તમે હે ને હવે તમારા ઘરે જાવ. માંડવી કેમ ફોલવી? અરે જસુ માસી બપોર પછી અમારે હે ને સિંગ પાકનો ઓર્ડર હે એટલે. તો હાલો ને હું તમને બોલાવા લાગે. કામ જસુ માસી? હા તો લે કામ તો કરાવવા જ લાગવાનું હોય ને. હા તો હાલો. હાલો હાલો. હાલો 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 આરતીબેન આપણે ફોલવા લાગીએ. હાલો. હાલો જસુ માસી તમે. હાલ બેન. હા હાલો આવું જ છું. આ રાખી દઉં અહીંયા હરખું. હાલો પોવા બટેકા તો મસ્ત બની ગયા હે. હવે માંડવી ફોલી આવીએ. બેન એક દસ્તો તો લેતા આવો. પણ આરતી બેન આ દસ્તાથી થોડી માંડવી ફોલાય. અરે પણ ભૂમિ બેન જસુ માસી ને ચિકનગુનિયા થઈ ગયું ને એટલે આમ જો આ બધા આંગળા ઠઈડાઈ ગયા. અને મારે લોહીની ટકાવારી ઓછી. હે આ આવડું પહેલવાન જેવું શરીર ને એમાં લોહીની ટકા ઓછા હે? હા તો બેયને તકલીફ છે. તો બે ઘરે બેઠા હોય તો? યસ. અલ્યો આરતી બેન. અલ્યો જસુ માસી તમે હે ને માંડવીના દાણાના ભાત દઈને પછી પાડો હું ફોલતી આવું. હા લાવ લાવ. Oh, no, 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 no. જસુ માસી ભૂકો ના કરી નાખતા માંડવીનો. એ તો કોક જ ભૂકો થાય કઈ બધોય ભૂકો ના થઈ જાય. આરતીબેન હા હો. એ આરતી બેન માંડવી ફોલવાની હે ખાવાની નથી. તમને કીધું તું કે અમાર સિંગ પાક બનાવવાનો હે. હા
અરે પણ વધેતા બેન મારે આ માનવીના દાણા નાખવા કેમ? સાચી વાત છે વધેતા બેન ઈ નાખે કેવા દાણા કઈક હોવું તો જોઈએ ને. તો એક વાસણ હોય તો ને. હા એટલે મોઢામાં નાખવાના. પછી ખાઈ નહીં તો બિચારા ક્યાં રાખે માંડવીના દાણા. જા બેન ફટાફટ કઈક લઈ આવ. હા એ બેન જલ્દી કર, આપણું આ ખાઈ ગયા કૂતરા રહેવા નહીં દે. એ બેન જલ્દી કર. એ બેન જોટ ધોળ. હાલો હાલો જલ્દી કઈ ક્યુ લાગે. હા હાલો હાલો ઓર માં કૂતરાએ બધા પૂરા બટેકા ખાઈ ગયો. હા તો બધું પૂરું કરી નાખ્યું. ઓર ભગવાન. હા પોવા બટેટાનું તો બધાયનું પતાવી દીધું. કાઈ ના રહ્યું જસુ માસી. હાલો હવે આપણે જાવું ને આપણા ઘરે. હા હવે તો હાલો હવે તો જવાનું જ હોય ને. હાલો. જય શ્રી કૃષ્ણ ભૂમિબેન. હાલો જય શ્રી કૃષ્ણ અમે જઈએ હો. આના કરતા તો જસુ માસીને ને આરતીબેનને ખાવા દીધા હોત તો આવું તો ન થાત. હા સાચી વાત છે બેન, જેના નસીબમાં હોય ને ઈ જ ખાઈને જાય. આપણે ગમે એટલું ન કરીએ તો આના નસીબમાં હતું તો એને ખાધું.